જે પાત્ર પછી કલેક્ટર હોય તો કલેક્ટર અને ડોક્ટર હોય તો ડોક્ટર, પાત્ર પૂરું ભજવી જવું જોઈએ. કલેક્ટર પાસે ગામડાનો બાબો મળવા ગયો હતો, તેને પટેવાળાએ કીધું બાપા તમારું નામ લખી દો. લખી દીધું. બાબાએ વાંચ્યું, લખી દીધું નામ. કલેક્ટરે વાંચ્યું, છે મારા ગામના. એટલે નીચે લખી દીધું, અત્યારે હું કામમાં છું, ફરી વાર આવશો ત્યારે મુલાકાત આપી. પટાવાળાએ કીધું સાહેબ નહીં મુલાકાત આપે, જવા દો બાપા, નીકળી જાઓ. કે કેમ? કે લખી દીધું હું કામમાં છે, ફરી વાર આવશો ત્યારે મુલાકાત આપશે. બાપા કે બાપા વયો જાય ઘીરે, પણ લે આ હું લખી દઉં નહીં ત્યારે સાહેબને વંચાઈ જાય. બાબાએ વાહે લખી દીધું કે સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે, કાલે સવારે કામમાંથી ઉતરી ગયા પણ તારું કઈ કામે નથી. આ તો કામ માથે હોય ને કામ કરી લઈએ, હા, પોતાની ફરજ પૂરી બજાવી લઈએ. હા, હાહુ તરીકે ને હા, એક વહુ હતા ને, વહુ બહુ હોશિયારો, હાહુ પાસે કામ કરે છે. મારા સાસુ જેવી તો રોટલી થાય જ નહીં. હાહુ અરખમાં કરી નાખ્યો. મારા ફૂઈ જેવા આથણા કોઈ દી થાય જ નહીં, એ કરી નાખે. મારા ફૂઈ જેવી ચોખાઈ કોઈ નહીં. હાહુ મંડે વારવા હતા તો હામીનું લઈને છોકરો વર્તી ગયો, ભાઈ હોશિયાર છે. એક દિન બાને કે આ કામ કરાવીને તમને તોડવી નાખશે, આ ખોટે ખોટા વખાણ કરે છે, કાલ કામ કરજો. કે હું કે તમે મને જો વારવા ફળ્યું, હું તમારા હાથમાં હાવણીનો જટી લઈ, એટલે ભૂંડી લાગશે તો આફડી વારવા આવશે. પછી આપણે મા દીકરો બે હાવણીનો મૂકી દે. હું ડોળિયા હાવણીનો લીધો, મીડા વારવા. ત્યાં છોકરા વળે માં એટલા વર્ષ તમે કામ કર્યું, એટલા વર્ષ ઢેડો કર્યો ને હજી તમે આજે હાવણીનો તમારા હાથમાં લાવો, હું વારી નાખું. એમ કે છોકરાએ હાવણીનો લીધો. ત્યાં ડોહી કરે કે દીકરો ઉઠીને થોડો ફરી વારે, હું બેઠી છું, લાવી હું વારી નાખું. ત્યાં હવે ડોકું કાઢીને કીધું એમાં મા દીકરો બાંધો, હું એક દી આવારો ને એક દી આવારો. કસમ ને એમાં હું કે બાંધો. પાત્ર ભજવી જવું. ડોક્ટર ની પાસે એક ભિખારીને આવી, સાહેબ મજાની વાત છે. એટલે સાહેબે જોયું કે ગરીબ છે, એટલે ડોક્ટરે પોતાનું પાત્ર ભજવ્યું કે જા તારા પૈસા જોતા નથી, ગરીબના પૈસા મારે શું લઈને કરવા. એને દવાઈ મફત દીધી, એનું જે કે તપાસ કરવી હતી એ મફત કરી, પૈસા નો લીધા. પગથિયા ઉતરી ગઈ, પાછા પગથિયા ચડી. સાહેબ તમે મને મફત તપાસી દીધી, મફત દવા દીધી, મારા ફોટા પાડ્યા, રિપોર્ટનું તમે કાંઈ ન લીધું, તમારો ખૂબ ખૂબ આભાર. પણ એ સાહેબ તમારે ખાવાનું જ ન કીધું, મારે હું ખાવું હું ન ખાવું. ડોક્ટર કહેતા માગ્યું જડે ખાવું, ન જડે ને પરેજી. તારે અહીંયા ક્યાં સફરજનના હુંડા ભર્યા. અને બાજરાનો જડે તેથી ઘઉંની પરેજી, ને ઘઉંનું જડે તેથી બાજરાની પરેજી. ગામડાનો બાબો ડોક્ટર પાસે ગયો તો ડોક્ટરે મોટા મોટા ટીકડા જોઈ અને બાપાને દીધા, બાપા આ ટીકડા તમારે ખાવા પડશે. બાપા એવડેલા ટીકડા મારે ગળે ન ઉતરે. કે બાપા તમને કેળા ભાવે? કે હા, કેળા ને બટકામાં ટીકડી નાખીને બટકું ગળી જવું. એ 3 દિન દવા પૂરી કરીને આવ્યા, બાબામાં કાંઈ ફેર નહીં. એટલે સાહેબે કીધું મારી દવાથી હારા ફેર પડી જાય ને બાબા તારામાં કેમ કાંઈ ફેર ન પડ્યો? કે સાહેબ ક્યાંથી પડે? કે કેમ? તારી દવા ગરમ, કેળું ટાઢું, એ બે હામ સમજી લે, મારામાં કાંઈ ફેર ન પડે. હા, ગજબની બુદ્ધિ વાપર્યો. હા, મૂળ મુદ્દો મારો એ હતો. થોડીક વાત તમને હાસ્યની એટલા માટે કરી કે ડોક્ટર તરીકે પાત્ર મળ્યું તો ડોક્ટર તરીકે, અને ક્લાર્ક તરીકે મળ્યું હોય તો ક્લાર્ક તરીકે, પણ તમારા પાત્રને પૂરો ન્યાય દઈ જાય. એટલે કાળીઓ ઠાકર અખીડો મનનો માલિક તમારી માથે રાજી રહે, રાજી રહે. હા હા, આટલો ધર્મ અહીં બધાવી દેવાનો છે. આવો સીધો સાદો ધર્મ. એટલે તુલસીદાસજીએ કીધું છે કે નહીં કાલિકા રામન ભક્તિ વિવેકો, એ રામ નામ અવલંબન એકો, અને કલિકરમ મલ મૂલ મલિના, પાપ પયો નિધિ જનમન. આવો કલિકાળ, આવો કલિકાળ. ગોવિંદ બાપુ આખો યુગ જ અવરું આવ્યો. હા, ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. સાહેબ ઢોર બેઠા બેઠા ખાય. હવે ગૌશાળામાં કોઈ ગાયું છોડતા નથી, બિસાડી બેઠી બેઠી ખાય.
ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. આ જેટલું વાહન બને એટલું માણા હાટું જ બને. મોટરસાયકલથી માંડીને 4 વ્હીલ સુધી જેટલા બને વાહન એ બધા માણા હાટું જ બને, છતાં ઢોર વાહનમાં જાય. ઢોર વાહનમાં જાય. તમારા દીકરાના લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે. અહીંથી કોઈ ભેં વેચશે ટુકડી સુધી તો તરત મેટાડોર બંધ છે. ઢોર વાહનમાં જાય. માણા હાલીને ઉપડ્યું, કોઈ દ્વારકા, કોઈ ચોટીલા, કોઈ વાન, કોઈ વાવના નીકળ્યું, હાયલું જાય. ઠીક છે, ભક્તિને ખાતર હાલે છે, આપણે એને પ્રણામ કરીએ છીએ. પણ કોઈને ડોક્ટરે બીવરાવ્યા હતી, ડાયાબિટીસ વાળા, કોલેસ્ટ્રોલ વાળા, બીપી વાળા, એ 4 વાગ્યા સડા પહેરીને ઉપડ્યા, ધોડ્યા જાય. 4 વાગ્યામાં જોવો તો એની તાણી ન હોય. અને હમણાં ભરતી હાલી છે એટલે એ જુવાનડા ઉપડ્યા છે, પોલીસમાં જવા વાળા, PSIમાં જવા વાળા, એ ધોડ્યા. એટલે આખી દુનિયા ધોડી જાય, ક્યાં જાય કઈ નક્કી નથી, પણ ધોડી જાય. જ્યાં સાંભળે ત્યાં દોડે, જે જોયું ત્યાં દોડે. હા, આવો કડી કાળ આવ્યો છે, આખો યુગ જ અવડો આવ્યો છે. આ યુગમાં જેટલું બને એટલું ભજન કરી લેવું જોઈએ. હા, મને આ વિડીયો વાળા ભાઈ થોડુંક થાય ને હાજરમાં સોરી ભીખુ મામા, તમે જરા કામ આવતા રહી, મને ભાઈ ઘણી આડા આવશે નકર. તમે સંગીત આવે ને તે લેજો, પણ ભીખુ મામા મને દેખાતા નથી, યાદ આવી જાય એટલે. પણ હવે ફરી વાર મારી વાતો ધ્યાન દેજો. મારે 1-2 પ્રસંગો આપને કહેવા છે. દ્વારકાધીશ કાળિયા ઠાકરના સાનિધ્યની માલિકો મળ્યો છું. 1-2 પ્રસંગો આપને સમક્ષ રજૂ મારે કરવા છે. પણ ધીમે હે, હા, આહિર સમાજ અહીંયા અમારે ભાઈ જગદીશભાઈ યાદી અપાવી છે. આ યદુનંદન, આ બધો આહિર સમાજ. ધર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિર નોય. ધર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિર નોય. તો મેયું માગણ અને મંડળી કેના અધર ઉચાળા હોય. ધર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિર નોય. એવા યદુનંદન, એવા ભગવાન શ્રી કૃષ્ણ વંશજો મળ્યા છે. ત્યારે સરળ જે ધર્મની હું વાત કરું છું. મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખો તમારા આંગણાના માલિકો એટલે પારેવા આવે. મુઠ્ઠી ભરીને ચોખા નાખો એટલે ચકલા આવે. 2 મણ લીલું નાખો તો માં ગવેત્રી આવે. મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજ હંસાવા હોય તો આવે. અને એના આંગણાના માલિકો ઉકેડો કરો એટલે ગધેડા પાટું આવે. તો આપણે જેવું આંગણું તૈયાર કરીએ એવા પધારે. પિતા કા પુણ્ય પુત મેં પ્રકાશે, માવતરના જેવા પુણ્ય હોય એવી પરજા થાય. સાહેબ, સાયન્સે આજે સાબિત કરી દીધું છે. અને એને હું મારી સાદી ભાષામાં કહું તો 7 પેઢી બાપની અને 7 પેઢી માની 14 પેઢીના લક્ષણો જીન્સ આવે. 14 પેઢી સુધી 7 આમથી અને 7 આમથી 14 પેઢી સુધીના લક્ષણો છે એ માલિક ઉતરે. એમાં શું આવે? આંખની નમણાઈ આવે, નાકની નમણાઈ આવે, રૂપ આવે, રંગ આવે, વાન આવે, ઊંચાઈ આવે, આયુષ્ય આવે, બુદ્ધિ આવે, કર્મ આવે, નાગડદાઈ આવે, લૂંચાઈ આવે, દાતારી આવે, જે હોય બધું આવે. જે હોય બધું આવે. એનો એક દાખલો દઉં તમને. ડોક્ટરો એમ કે તાકાતવાન થવું હોય તો કાંઈક તમે બદામ ખાવ ને, કાજુ ખાવ ને, હાકર ખાવ ને, હાથું ઘી ખાવ ને, કસરત કરો ને એટલે તાકાતવાન થાવ. આ હાંડળો નીકળ્યા રાણા ખાય. હાંડળો નીકળ્યા ઉકળ્યા ખાય, છતાં કંધરોટું નાખી ગયો ને ગાડું લઈને નીકળીએ પાદરીમાં કોકને કેવું પડે 2 જણા લાકડીઓ લઈને ઉતરજો એટલે ઊભો. છતાંય તાકાતવાન. શું કરવા? એના જીન્સમાં ઉતર્યું છે. રાડું ખાય ને તો રાડું તાકાત બની જાય, ઉકળ્યો ખાય ને તો ઉકળ્યું તાકાત બની જાય. એમ જેના લોહીમાં દાતારી ઉતરી હોય, સુરવીરતા ઉતરી હોય, માનવતા ઉતરી હોય, સભ્યતા ઉતરી હોય, એ જે ખાય ને એટલે આપણા માવતરના પગના પગરખા ગાય જતા ને મોહાડના મોહાડ સુધી જોવા જતા. આ પ્રસંગ મેં એટલા માટે લીધો, મારી સામે એક પટેલનું ઘર અને વારંવાર મને કીધે રાખે કે તમારામાં આ ફૂઈવાય ભત્રીજી દેવાના રિવાજ છે એ બરોબર છે, ફૂઈવાય ભત્રીજી દેવાના રિવાજ છે એ બરોબર છે, અમને બરોબર લાગતું નથી. ત્યારે મેં એટલું કીધેલું બરોબર છે કે નહીં એની મને ખબર નથી, પણ એક વાત નક્કી છે
કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા, સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાણા હતા. 3 પેઢી હું દે. ભગવાન કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. એટલે આમાં જેટલા માવતર બેઠા છે એને તારણ તરીકે એટલું કહું છું, ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 વીઘા ઓછી હોય, ભલે 2 ઘરેણા ઓછા હોય, કદાચ ને ભલે 2 મકાન ઓછા હોય, કદાચ ને દીકરી કરતા 2 ચોપડી ઓછો ભણ્યું હોય, પણ એક તારણ તરીકેના શબ્દો યાદ રાખજો કે બેનનું લોહી છે એ હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. બેનનું લોહી છે, પોતાનું લોહી છે. હા, આટલું જ કરી દેવાનું છે અહીંયા. મેં કીધું હારા વ્યા ગયા છે. અને એના આમાં મજા છે કઈ તો જ કૃષ્ણે રિવાજ રાખ્યા હોત. હા, એને જેટલી મજા આવી ને એટલું રાખ્યું, બાકી બધું કાઢી નાખ્યું. 5,500 વર્ષ પહેલા આવ્યો, એને જેટલી મજા આવી ને એટલું એને રાખ્યું. હા, બાકી બધું જાતો એવો દ્વારકાધીશ. તો કાંઈક નક્કી કરું કાજી દ્વાર. જોકે આમ તો તીર્થસ્થાનોમાં જાય ને કે કંઈક નક્કી કરીને આવવું જોઈએ. હા, ગંગાજી નાવા એક કુટુંબ ગીતું ઘેરે આવીને પછી વાતું કરતું તો ગોરબાપાએ આપણું રાખ્યું બહુ, ગોરબાપાએ આપણું રાખ્યું બહુ, ગોરબાપાએ આપણું રાખ્યું બહુ. ત્યાં ઝીણકા છોકરાની વહુ બોલી કે આપણે ગોરબાપાને ઘણું રાખ્યું, 2 ટબુડીઓ રાખી, 2 ધોતિયા રાખ્યા, 1 તરભાણું રાખ્યું, હું ક્યાં પાછા દે આવી. હવે ગંગાએ નાઈ આવે ને ગોરના ટકા કરી આવે એ બીજાને મૂકે. એ તો દાતારી સુરવીરતા એ તો જીન્સમાં ઉતર્યું હોય. હા, અહીંથી અમે દાતારીની વાતો કરીને કાલે આમાં કોઈ લોભીઓ બેઠો વિચાર કરે કાલથી દાતારી શરૂઆત કરી દે, ભૂલે ન ખાતા કોઈ દહ્યું નો દહ્યો ગો. તો બેઠા હોય ત્યાં સુધીનો તાવ હોય, જેને ખોરડે 4 પેઢીના પુન ભેળા થાય ને એક દાતાર જન્મે. 4 પેઢીના પુન ભેળા થાય ને એક દાતાર જન્મે. જેને ખોરડે 7 પેઢીના પુન ભેળા થાય ને મંગલનાથજી જેવો એક સંત જન્મે. 7 પેઢીના પુન ભેળા થાય ત્યારે એવો સુપાત્ર સંત આવે. અને જેને ખોરડે 101 પેઢીના પુન ભેળા થાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિકને પગલિયું પાડવા માટે થઈને આવે, પગલિયું પાડવા માટે થઈને આવે. અને કદાચ ને ન જોયું હોય તો જાઓ, એ અંદર જેવા તમે પ્રવેશ કરો એવી ડાબી સાઈડની માલિકોર એક રાધા કૃષ્ણનું મંદિર છે. બાપુ ગોવિંદ બાપુને ખાસ કહું, રાધા કૃષ્ણનું મંદિર છે. એ રાધા કૃષ્ણનું મંદિર પુંજાહેઠ નામના અડીખમા હીરે બનાવેલું. એ સમયમાં દ્વારકાનાથને ધજા ચડાવી, બ્રાહ્મણોની 84 કરી અને તમારા જૂના સમાજમાં રાધા કૃષ્ણનું મંદિર બનાવ્યું. અને એ પછી પોતાના ઘરે આવ્યા, દાયરો બેઠો તો ચારણ બારોટ સાધુ આવે અને ખૂબ માન પાન ખૂબ આપે. અને એમાં એક માણા એક દી ત્રાહું બોલ્યો કે પુંજાહેઠ તું વાવેતર તો ઘણું કરો પણ ખારા પાઠમાં કરસ. વાવેતર તો ઘણું કરસ પણ ખરા પાટમાં કરસ. એમ કરીને એક ચારણ બેઠો તો, મૂળું નામ મૂળું બોઘા, ત્યાં સુધી તમને કહું લીલા છત્રાવાનો ચારણ. અને એના સામે આમ ત્રાહી નજર નાખે, પુંજાહેઠ વાવેતર તો ઘણું કરે પણ ખારા પાટનું કરે. પણ ચારણની નજર પકડી લીધી. ઉભો થઈ ગયો ચારણ, ઘેરે જઈ માતાજી પાસે ધૂપેલિયું લઈ ધૂપ કરીને 2 હાથ પછાડ્યા. અને 2 હાથ પછાડીને ભગવતીને કીધું કે પુંજાહેઠ ને ઘેરે પારનું બંધાય તો તું મારી માન, હું તારો દીકરો, નગર આથી તારી પૂજા બંધ, તારો ધૂપ બંધ. અને સમય જાતા સાહેબ એક દીકરાનો જન્મ થયો, ચારણને આમંત્રણ દીધું, નો આવ્યો. બીજા દીકરાનો જન્મ થયો, આમંત્રણ દીધું, નો આવ્યો. અરે ભલા માણા હવે તો આવ્યો કે મારું કરાણું આવશે. તે દી આવે ભાખોડિયા પર છોકરા હાલતા થયા, તે દી ઠેઠ પાછો આવ્યો ને એવો દાયરો. 2 છોકરાઓને હાથર માથે બેહાડી અને ઓલું જે મેણું બોલ્યો તો ને એના સામું જોઈને કીધું, ભાઈ આને ઓળખો. કે અરે એને કોણ ન ઓળખે? કે નાના એમ કહો છો કે આ ખારા પાટના લોથા છે. આ લોથા, આ ડુંડા ખારા પાટના છે. મોટો દીકરો એનું નામ એભોહેઠ, નાનો માફ કરજો, મોટો દીકરોનું નામ ભાઈઓ હેઠ, નાનો દીકરો એનું નામ એભાહેઠ. એભાહેઠના દીકરો રણમોલભાઈ
રણમલભાઈ દીકરો નટુભાઈ ભાટુ આ વાવેતર વિનાનું દુનિયાના પટલા છે કાંઈ થતું 502 દીકરીના લગ્ન મામા સુરત કર્યા. આ વાવેતર આયલું આવવું જોઈએ. તમારે ક્યાં વાડી છટી છે? કાલે વાર આટો મારી આવતો ને જોઈ આવતો ને ત્યાં બોર્ડ હોતે મેળવ્યો છે પૂંજા હેઠનો તકતી મારેલી છે. એ નરેશભાઈ તને તમે સંભાળતા હતા લે અટાણ ઠેઠ દેખાડું. ભાઈ રમેશભાઈ ચાવડા સાહેબ ક્યાં ગયા છે ને? હા હારી ઘડી સંભાળ મારું ધ્યાને અટાણે પડ્યું. બોલો ભગવાને મને કંઈક આહિરવારે લેણા દેવી દીધી છે. નાના યુવાનોથી માંડીને એટલા વડીલો સુધીના બધા ગામે ગામના મને ઓળખતા. હું ગામે ગામના ઓળખતો. હા એવી કંઈક લેણા દેવી છે. અને એ કુદરતી બધી લેણા દેવી જે કાંઈ છે. પણ કૃષ્ણ કૃષ્ણ તું કાયમી કહેજે અને દેજે રંકને દાન. ઈશ્વરે તને આપ્યું હોય તો એને આપતો જાય. વિદ્યાદાન જેટલું દેવાય એટલું દેજો, કારણ કે એનાથી રોટલો ખાધો થાય. અને આ બધી વાતોની તમને ખબર છે. હું કહું ને તમને ખબર પડે એવું કઈ છે નહીં. આ તો અમારા મુખેથી નીકળે એટલે વાત થોડીક દોહરાય, અને દોહરાય એટલે બેવડી ગાંઠે ગાંઠું પડે. બાકી આ બધું તમે જાણો છો, નથી જાણતા એવું કઈ નથી. પણ આ સ્ટેજ ઉપરથી વ્યાસપીઠ ઉપરથી કહેવાય તો હૃદયની માલિકો ખૂંચે અને એ હૃદય ઉઘડે. તાળાને એક વખત હથોડીએ કીધું તો તારી માથે ઉલડીને પડું તો બેવડું તેવડું ચોવડું વળું જા, છતાં એ તાળા ખુલ નહીં. અને ચાવી સેજ આમ કરે ત્યાં ખુલી જા, ચાવી સેજ આમ કરે ત્યાં ખુલી જા. એટલે તાળાએ કીધું તો હથોડી તું મારી માથેથી પડત, અને ચાવી છે નહીં મારા હૃદયમાં ઘા કરે છે. માથેથી ઘા પડે ને ત્યાં સુધી માણા ભાંગી જાય, પણ હૃદયનો ઘા લાગે ને તે ખુલી જાય. ગુરુનો શબ્દ હોય, રામાયણની ચોપાઈ હોય. હા ઘાની વાત આવી ને વચ્ચે દરેક પોતાનું કુટુંબ લઈને બેઠા હોય એટલે વચ્ચે એક નાનકડી વાત મને યાદ આવે છે, વાત કરી દો. પછી મારે આપણે 12 વાગ્યા કાર્યક્રમ લિમિટેડ છે ને કનુભાઈ, બરોબર ને? એટલે પછી ત્યાં આપણે કરી દેવું. પણ ઘાની વાત આવીને એટલે વચ્ચે વાત બહુ સુંદર પ્રસંગ છે, જૂનો છે, સાંભળેલો હોય છે, પણ મને ગમે છે. સોની બેઠો સોનું ગળે, હામી લુવારની દુકાન, લુવારની કોઈડ, ત્યાં લોઢું ગળાય. એ એરણ માંથી કોઈ મૂકી કણનો ઘા દીધો, 1 2 અને ત્રીજો ઘા પડ્યો. કોઈના મોઢામાંથી કણી છટકી અને સીધી હોનીની દુકાનમાં ગઈ. સોનું ગળાતું હતું, ત્યાં જઈને લોખંડની કણી પડી. એટલે સોનાએ લોખંડની કણીને એટલું કીધું કે બસ મૂર્ખી, ત્રીજો ઘા પીડ્યો ત્યાં ભાગી આવી. ત્રીજો ઘા પીડ્યો ત્યાં ભાગી આવી. આ હોની મારી માથે બેઠો હવારનો ઘા કરે, માથામાંથી કટકીએ ખરી. અને તે લોઢાની કણીએ કીધું તું કે તું નો ભાગ, મારે ભાગવું પડે. કે કેમ? કે તું હોનું છો, હેઠ હેરણ પડે લોઢાની છે, તારી મત ઘા પડે ઘણના એ લોઢાના છે. તને બાય પારકા મારે છે. હોનાને કે તને પારકા મારે છે. હું લોઢું છું, વેરણે લોઢું છે, અને હાંસી લોઢું છે, માથે ધડાધડી ઘણ પડે ને એ લોઢું છે. મને મારે છે, પારકા મારે ત્યાં સુધી ઘા સહન થાય, પણ પોતાના મારે ને તેથી ભાગવું પડે. પોતાનાનો ઘા બહુ લાગે, પોતાનાનો ઘા બહુ લાગે. હા, અને એ જેથી દ્વારકાની માલિકો સભા ભરાણી છે ને ઉગ્રસેન ઉભા થઈ અને કૃષ્ણને એમ કીધું છે કે મણી તે ચોર્યો? હે કૃષ્ણ, મણી તે ચોર્યો? ના મેં મણી નથી ચોર્યો. કે તો મણીના ચોરને ગોતીએ, અને જ્યાં સુધી મણીના ચોરને ન ગોત ત્યાં સુધી નાયત બારો. કે મણી રે દાદા કેરો ચોરી ગયો રીછડો રે, હજી તારી નાયત રે મૂક્યો તો તુને નાયત બારો રે. કલંક કુડા
એ નાખિયા રે. આ દુઃખ થાય. પ્રસંગો બધા જાણીતા છે, પણ પોતાનાનું દુઃખ થાય એટલે હું જેટલા માતાઓ બહેનો ભાઈઓ યુવાનો જેટલા બેઠા છે ને એટલાને વિનંતી કરું છું, બહુ ઝાપે ઝાલકું નાખવા નહીં જાવ તો હાલશે, પણ પોતાનાઓને હાંચવી લેજો. પોતાનાઓને પોતાનાઓને હાંચવી લેજો. આ તો અડીખમ આયર, અડીખમ જ્ઞાતિ, એને પારકાઓને હાંચવા હોય તો પોતાનાઓને હાંચવી લેવા હું વાર લાગે. હું તો ઘણી વખત ફારો હોય ને આયર સમાજ આદો બેઠો બહુ દ્યોદ્યો એમ કમાઈ ને શું કરવા, બાવડા પકડીને દીકરા દેતા વાર ન લાગી હોય એને 5-25 રૂપિયા દેવા હું વાર લાગે. કાળજાઈ કેણી રીએ પનેરીએ ભલાની વાત, એ પસ સમુદર લંઘી સાત, એ બોલી મોર રે હાલે ઈ મે પડા ને પ મોબ. આમાં લાંબુ ક્યાં, ભાવનગર મહારાજ નીકળ્યા ને ભાવનગર મહારાજ ને એમ થયું કે આપણે દ્વારિકા દેશના દર્શન કરવા જાય. રસ્તાની માલિક રાઘવ ભમર નું ગામ આવ્યું કે રાઘવ ને તેડતા જાય. તો આ બાબુ લાંબી વાત નથી. રાઘવ ને તેડતા જાય તો રાઘવ ભમર ને સમાચાર દીધા હતા. માએ કીધું મારો રાઘવ હૂતો છે, ઉઠાડાય નહીં. બહુ ટૂંકમાં વાત કરું, લંબાવું નહીં. તો ભાવનગર મહારાજ ને મળ્યા અને એ અહીં તેડી આવ્યા. ગોમતીજી ને કાંઠે પહોંચ્યો સોંગ અને ભાવનગર મહારાજે એમ કીધું કે ગોમતીજી ની માલિક પેલું સ્નાન ઈ કરે કે જે 84 બ્રાહ્મણો ની જમાડે, એ પેલું સ્નાન કરે. આટલી વાત કરી તા તો રાઘવ ઉમરે હળી કાઢીને કપડા હોતો ગોમતી ધૂબકો માર્યો કે હા રાઘવ રાઘવ કે મહારાજ એના થોડા મુહૂર્ત જોવાના હોય કે પોતિયા વારીએ પછી નિરાયતે નાહી. હા, કહેવાનો અર્થ પારકાઉને પણ જેને ભાડ્યા હોય એનો નાનકડો પ્રસંગ. સવારનો પોર ગોરબાપાએ આવીને શબ્દ નાખ્યો. બેન લોટ દેવા માટે નીકળ્યા. રણમામા ગામડાના ફરિયા હતા ને એ જીવંત હતા. હા, જીવંત ફરિયા હતા. હો, ગામડાના ફરિયા છે ને એ જીવંત ફરિયા હતા. સવારમાં બ્રાહ્મણ આવે, થોડીક વાર થાય સાધુ આવે, થોડીક વાર થાય શાક વેચવા વાળી આવે, થોડીક વાર થાય વળી બંગડી બોપટી વેચવા વાળો આવે, વળી બાયું છે એ વળી એક ઠેકાણેથી બાકાના ખોખા સાની ભૂકી લઈને બીજા ઠેકાણે દેવા જાય. વળી અહીં સારું રાંધ્યું હોય તો વાં દેવા જાય, વાં સારું રાંધ્યું હોય તો વાં. આખું જીવંત લાગે, જીવંત જીવંત આખા દિવસ છે ને એ જીવંતમાં જાય. અને અમારા સિટીમાં અમુક સોસાયટીઓ તમે જોવો ને તો એક મુકડદમ બેઠો હોય, શું કહે ને, હા એ ગોરખો કે જે કોઈ હોય એક બેઠો હોય. ફેરિયાવાળાને મનાય, માગવા વાળાને મનાય, બ્રાહ્મણને મનાય, સાધુને મનાય, કોઈ પણ વેચવા વાળાને મનાય. અને હવના દરવાજા દઈને બેઠા હોય ને આપણે નીકળી એટલે એમ થાય કે તેને શમશાનમાંથી નીકળ્યા હોય. માણસનું જણ્યું ન હોય, કાગડું નો ફરકે હોય, હાવ ઉજળ. ફરિયા જીવંત રહેવા જોઈએ, આડો પાડો જીવંત રહેવો જોઈએ. એમાં આમ છે ને જીવતું હોવું જોઈએ. ફરિયા નીકળીને તો લાગુ ચેતન છે, અહીં કંઈક જીવે છે, હજી મરી નથી ગયું, એવું બધું જીવંત રહેવું જોઈએ. હા, સવારના પોરમાં ગોરબાપાએ શબ્દ નાખ્યો. બેન લોટ દેવા ગયા, તાંબડીમાં લોટ નાખ્યો. કીધું બાપા હું તજ, તેથી કેલેન્ડર નહોતા, ગોરને પૂછવું પડે. બાપા હું તજ કે જેઠ સુદ પાયતમ ને બુધવાર વર્તા એટલે આંગળીમાંથી અંગૂઠો પહેરો. છઠ, હાયતમ, આઠમ, નોમ, દહમ, 11 6 દી. હે બાપા 11 ના વાવણા થઈ જાય. દીકરી ટીપણું એમ કે છે કે 11 ના વાવણા થઈ જાય. 11 કોરી ગઈ. બાપા 11 કોરી ગઈ. દીકરી અંધારી આઠમ ના વાવણા થાય. અંધારી આઠમ કોરી ગઈ. બાપા અંધારી આઠમ કોરી ગઈ કે દીકરી આહાડી બીજ નો તો મેં છે. આહાડી બીજ કોરી ગઈ પણ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. આ તો આહાડ નો એક દી મને વહીમો લાગે વેરડા. બાપા આહાડી બીજ કોરી ગઈ કે અષાઢ સુધી પંચમી જો દબુ કે વી તો દાણા વેચી નાણા કરો તમે રાખો બળદ ને બીજ. અષાઢ સુદ પાયતમ ની હમી હાનમાં વીજળી જબકે તો વર ખાલી નહીં જાય. બી ને બળદ બે રાખજો.
પણ અહાડી પાયતમ ઝબકી નહીં. ગુરુ પૂર્ણિમાના વાવણા કરશું. ગુરુ પૂર્ણિમા ખાલી ગઈ, બરેવિયા બાજરા વાવશું એમ વિચાર્યું, પણ બરેવિયા બાજરા વવાણા નહીં. આકાશમાંથી એક ટીપું ન પડ્યું, પણ અમે મેમે કરીએ. મેના મનમાં નહીં કે માંદોનું પડ્યો મેં, કા વીજળી એવો રંઢો. વણ હગે વણ હાગવે વણ નાતી લે ને, અમે વણ માવતર જીવીએ પણ તું મરીએ. મેં એવો ધરતીની માથે પડ્યો, ભેણિયું વિખાણ્યું, ગામ વિખાણા. ઓહ, ગાયે માકારા ભણિયા ત્રીહન તેજા બાળ, વેલો વેરીને લાખા ફલને આજ કચ્છમાં પડ્યો દકાળ. માએ વેચ્યા છોકરા પછી 2 શેર બાજરીએ, 2 શેર બાજરાની માલિકોર જનેતા દીકરા વેચવા મંડી. એવો કાળ આવ્યો, અને એ કાળની માલિકોર જેના માવતર મરી ગયા હતા, જેની માં મરી ગઈ હતી, જેને કુટુંબે મૂકી દીધા હતા, જેને માવતરે મૂકી દીધા હતા, એવા 7-8 મા બાપ વિનાના છોકરા રખડતા 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 વાટાવદર નામના ગામની માલિકોર ગયા. અને તા તો રાડ પડે, દુકાળી આવ્યા કાઢજો. એક ખોટી માન્યતા ઘર કરી ગઈ હતી કે આ દુકાળિયા જે ગામમાં જાય ને એને કોઈ રોટલો દે, પાણી પાઈ ને તો ગામના તળ વયા જાય. એટલે દુકાળી આવ્યા કાઢો. બાવડા પકડી પકડીને ગલીઓમાંથી શેરીઓમાંથી છોકરાઓને કાઢ્યા. ગામ વાહે છોકરા મોર. અને તેથી એવડા એવડા લુગડા વિનાના છોકરા કહેતા હતા, અમારા માવતર તમને મૂકીને વયા ગયા, તમે પાવરું પાણી તો પાવ, અમારાથી ગામના તળ નહીં વ્યા જાય, કોઈ બટકું રોટલો તો દ્યો, અમારા હાડકા હુકાઈ ગયા. પાદરી હું તે લઈ આવી. 18 વર્ષની જહાપા ચાવડાની દીકરી, અડીખમ આયરની દીકરી, પાણીનું બેડું ભરી અને ધીમી 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 હાલી આવે. અને એમાં એક નાનકડું છોકરું હળી કાઢીને ગયું, એમ બેન અમને પાણી પા, માં પાણી પા, મને તરે. અને અહીંથી મુખ્ય રાય નાખે, રામભાઈ પાણી નો પાતી બાપ, ગામના તળવિયા જાય દુકાળિયા છે. બાળકને લઈ અને મુખી પાસે આવી અને 18 વર્ષની ચાવડાની દીકરી આઈ. રામભાઈ એટલું કીધું, હે મુખી બાપા, આ છોકરા ગામના ભાણે જ હોય તો, આ છોકરા ગામના ભાણે જ હોય તો, આ ગામના દીકરીના દીકરા હોય તો તમે આમ તગડો, આમ કાઢી મૂકો. અરે બાપા, હો બ્રાહ્મણ ને એક ભાણેજ ને થોડા કાઢી મુકાય. અને તેદી આયરની દીકરી એટલું બોલી હતી કે આજ મારું આણું વાળવા માટે થઈ અને આવે છે, મારે હારે જઈને તો અંતે તો માં જ થવું છે ને, હારે જઈને તો મારે દીકરા જ આપવા છે ને, માં જ થવું છે ને. તો મારા દ્વારકાધીશે મને ભેરા થયા એટલા દીધા છે, હું એટલાઓની માં નો થઈ જાઉં. ગોવિંદ બાપુ તેડી ભગતરી થઈ ગઈ કેનારા અહીં છે. તેથી હા હરવેલ વાળા ન બોલવાના બોલ બેન બોલ્યા છે, આણું વારવા આવ્યા હતા. તેથી એ માવતરે ખીજાણા છે. તેથી ગામનાએ કીધું છે કે આને હરગના વિમાન તેડવા આવશે, નામ થાય ને તેમ થાય. અને છતાં કોઈનું માયના નહીં. અને દુકાળિયા છોકરાઓને લઈ વાટાવદરની ધરતી છોડી અને એ દીકરી વવાણિયા નામના ગામે આવી, વવાણિયા બંદરે આવી અને આશ્રમ બાંધ્યો. જેમ પરબની માં અમારે આજુબાજુના વિસ્તારમાં જોડી ફેરવીને રગત પીતિયાઓને ખવડાવ્યું ને, એમ આજુબાજુની માલિકો જોડી ફેરવી અને દુકાળિયાઓને ખવડાવ્યા, મોટા કર્યા, આજુબાજુની નિહારીમાં એને ભણાવ્યા છે. આ તો બહુ મોટો આશ્રમ છે. પણ મજાની વાત તો બાપુ એ છે કે આવડો મોટો દેશ હિન્દુસ્તાન, એનો રાષ્ટ્રપતિ નહીં, રાષ્ટ્રપિતા, હવેના ભૂતોનો ભવિષ્યથી હવે બીજો કોઈ થાય ને, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. અને મહાત્મા ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર, અને શ્રીમદ રાજચંદ્રના પ્રેરણાદાયક કોઈ ગુરુ હોય તો એ માં રામબાઈ માં જહાપા ચાવડાની. મેં વાંચ્યું છે કે 3 વખત તો ગાંધીજીએ મુલાકાત લીધી છે. તો આમાં જે નો ગયા હોય ને
હું કહું તેવડે તો ઉઠી જાય તેવડે તો અમેરિકા જાય તેવડે તો તમે હોંગકોંગ જાય બેંગકોંગ જાય જ્યાં જાવ ત્યાં જાયજો, પણ વરસમાં 1-2 વખત 4 વખત તમારા બાળકોને લઈ અને આવી 2-5 હાથ જગ્યાઓ છે ને ત્યાં તેડી જાય. છોકરાઓને કહીજો કે અહીંયા આપણી અસ્મિતા છે, અહીંયા આપણી તાકાત છે, અહીંયા આપણી ઉર્જા છે, અહીંયા આપણે વસ્તુ છે. પછી ભૂવો દાદાએ જાઓ કે પરબે જાઓ, ચાલીધર બોલીધર જાઓ, વવાણિયા જાઓ, તૃણાબંદરે જાઓ, જ્યાં જાઓ, પણ બાળકોને કહો અહીંયા આપણી તાકાત છે, આ આપણી ઉર્જા છે, આપણો પાવર છે. છઠ્ઠી રાત્રિ હતી, રામ ગયા એને કૌશલ્યાને કીધું, કૌશલ્યા જોતો માં કઈક છે. મહારાજ કાંઈ ને જોજો ને માં કઈક છે. મહારાજ કાંઈ નથી, અયોધ્યાની દિવાલ છે, રાજમહેલની દિવાલ છે, કાંઈ નથી. કૌશલ્યા મને કઈક દેખાય છે. શું દેખાય છે મહારાજ? મને કઈક દેખાય છે. તો વાત તો કરો, શું દેખાય છે? કે આંધો ને આંધી બે તપસી રે એની મૂર્તિ ખાડ ખાડ હસી દશરથ ને છેવટ દેખાણા રે 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 બોલા એ અંધો અંધી બે તપસી. બાપુ તા તો હાંભળ્યું જો બન રાજા ને પાપ હાંભળ્યું અન કાયા શિકારે કસી. પાછળ હટી ગયા રાજા. જુવાની આવી ગઈ શ્રુતિપટ ઉપર. એ કાળી દાઢી, એ વખતે અયોધ્યાનો રાજા નહોતો, રાજકુમાર હતો. એ ખંભે બાણ, એક જંગલ, એ મેઘલી રાત, એ બડબડ 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 અવાજ અને શબ્દવેધી બાણ, એ મારવું, એ ચીસ પડવી, ધોડીને જાવું. હાંભળ્યું જો બન રાજા ને પાપ હાંભળ્યું અન કાયા શિકારે કસી. તા તો શબ્દ વેદની તીસો સંભળાણી, શબ્દ વેદની એ તીસો સંભળાણી અને મૃત્યુ આવ્યું એ ધસી દશરથ ને છેવટ દેખાણા રે 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 બોલા અંધો અંધી બે તપસી. રાજભવન માં રાણીઓ સુતી એને નેણલે નિંદ્રાવસી. કાગ કે દીકરા પાહેનો દીઠા એને વિપતી પાસે વસી. 4 માંથી એકેય દીખા નહીં, રાણીઓ હુઈ ગતી. પછી રામ રામ કહી અને રામ રામ કહી રામ 6 વખત રામ શબ્દ બોલ્યા, નીકળી ગયા. આટલી વાત તો મેં એટલા માટે લીધી હતી, બ્રહ્મના બાપને નથી છેડ્યો, તમે હું કઈ વાડીના મૂળા માટે કરતા પહેલા બહુ વિચાર. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા અને જો જસુ કરઈએ તાસુ ફલ ચાખા. આ તો તમારા દીકરાના વહુ તમારી સેવા કરે એમ તમે ઈચ્છતા હોવ તો તમારે તમારા હાહુની સેવા કરવી પડશે ને કરવી પડશે. દીકરો મને નભાવે એવી જો બાપ ઈચ્છા રાખતો હોય તો બાપે એના બાપને નભાવવો પડશે. આ એક સનાતન, આ એક સનાતન સત્ય છે. હા, બહુ એક જૂની વાત છે ને, મને યાદ આવે છે, ઘણા વર્ષ પછી વાત કરું છું, યાદ આવે છે. એક છોકરાના બાપને જંગલમાં મૂકવા જતો હતો, એટલે કીધું બાપા હાલો તમને જંગલમાં મૂકી આવવા છે. બાપાએ કીધું કે એક કામ કરીને બેટા, એક દી ખમી જા ને ઘણા અટણે ચાલો. એ ધરાર ઉપાડ્યા, લઈ ગયો, જંગલમાં ઉતાર્યા. એટલે બાપને બહુ ઓઠું હૂતું હતું, હેઠું પણ આમ ધોળમીના ફફરવા. એટલે કીધું છોરા હું, બાપે ને છોકરાએ કીધું બાપા હું તપાસો છો? એ કે હું જાઉં છું, મારા બાપને મૂકી ગયો તો ઈજા જમી છે કે બીજી? તો એ જ આવીને ઊભું રહીએ એમાં. એટલે આપણો ધર્મ છે કે સીધો સાદો સરળ છે કે જે ઘડીએ, જે પલે, જે સમયે આપણને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરો ન્યાય દઈ જાઓ. હા શાસ્ત્રીજી, અમે ઘણી વખત જાહેરમાં કહું છું, અમારું આ સ્ટેજ છે ને એ વ્યાસપીઠ છે. જો આની મર્યાદા જાળવી અને અહીંથી બોલવામાં રજૂ કરવામાં આવે ને, અહીંથી બોલેલી વાણી સિદ્ધ થાય. આ વ્યાસપીઠ જેટલું સિદ્ધ થાય. બાપુ ગોવિંદ બાપુ 2 દાખલા આપો. 22 વર્ષ પહેલા હું જંગીના સ્ટેજ ઉપર બોલ્યો હતો,
સમસ્ત આહિર સમાજ ભેરો થયો તો આહિર 24 ભેરી થઈ હતી ત્યારે રણછોડભાઈ ત્યાંના પટેલ આહિર સમાજ આજ પણ હજી છે, એ હયાતે છે, હજી પણ પટેલ જ છે. રણછોડભાઈ ડાંગરેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું. 22 વર્ષ કે 20 વર્ષ પહેલા હું બોલ્યો હતો કે જુનાગઢના ચોકમાં એક દેવાયત બોદરનું પૂતળું મુકાય એવી મારી ઈચ્છા છે. અને વાત ફરતા 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 છેલ્લે સિદ્ધ થઈ. જુનાગઢમાં તો મુકાણું, પણ કેટલાય ગામની માલિકો મુકાણું. એ પછી 15 વર્ષ થયા છેલ્લે કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. સ્ટેજમાંથી હજી 15 વર્ષ થયા કહેતો આવું, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. હવે સરકારે સાંભળ્યું કે દ્વારકાધીશે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે પણ 6થા ધોરણથી 12મા ધોરણ સુધી ગીતાજીને અભ્યાસક્રમમાં દાખલ કર્યા. આ 2 વાત તો સિદ્ધ થયા પછી હું એક ત્રીજી વાત લઈને નીકળ્યો છું. માતાઓ બહેનો બેઠા એટલે ખાસ આજ મોટા મોટી સળગતી સમસ્યા હોય તો દીકરાનું માગું લઈને જાવ એટલે હામાવાળા તરત એમ કે અમારો હમણાં વિસ્તાર નથી, પણ તે કેદી છે કયો તે દી આવ્યા 3 વર્ષ થયા તો કયો પેલું નકાર પરબારો અમારો હમણાં વિસ્તાર નથી. અને એમાં પાકું થઈ જાય એટલે શરત મુકાય. એમાં દીકરી ગામડામાં નહીં રહી, એમાં દીકરી શહેરમાં રહે, વાડીએ નહીં જાય, મજૂરી નહીં કરે, થાણવા હિંદા નહીં કરે, આ નહીં કરે, તે નહીં કરે, ફલાણું નહીં કરે, ઢીકણું નહીં કરે, શરતું મુકાય. એમાં જેટલા બાપા ને માયું બેઠા છે એ બધાને કહું, તમે વિધાતા છો, તમે વિધાતા છો, તમે લેખ લખ્યા, તમે એના ભાગ જોયા છે. દ્રુપદની દીકરીને મજૂરી મંડાવી પડે, હું આપણી દીકરી નહીં કરે, ભાઈ કેને ભાઈ સાસ. બીજી વાત, જેટલા માવતરે શરત કરીને દીકરી પરણાવી છે દુઃખી બહુ થયું. મારી ક્લિપ બહુ ફરી છે, આ છતાં ફરી વાર યાદી અપાવું છું. રાજા જનકે શરત કરી હતી કે ધનુષની પણસ ચડાવે ને જાનકી પરણે. એ રામે પણસ ચડાવી, જાનકી પરણે, આખી જિંદગી જાનકી દુઃખી થયા. બાપુ ત્યાં સુધી મારા કવિઓ એમ કે છે, સીતા અને સરિતા 2 દીકરીઓ એવી જન્મી જગતના પટમાં થઈ બાપને ઘેરેથી નીકળ્યા પછી કોઈ દી બાપને ઘેરે ન ગઈ. એક સીતા જનકપુરથી નીકળ્યા પછી કોઈ દી જનકપુર ન ગઈ. એક સરિતા નામ નદી હિમાલયમાંથી નીકળીને ગંગાસાગર વહી ગઈ, પાછી કોઈ દી હિમાલય ન ગઈ. 2 કોઈ દી બાપના ઘરના પાછા જાળવા જોયા નહીં. દ્રુપદે પ્રતિજ્ઞા કરી, માછલીની આંખ મીંધે મારી દ્રૌપદી પરણે, અર્જુને મીંધી પરિણા, આખી જિંદગી દુઃખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી, જેની માથે હંસલી કળશ ઢોળે એને દમયંતી પરણે, નળ માથે ઢોળી દમયંતી પરિણા, નળ અને દમયંતી આખી જિંદગી દુઃખી થયા. એમ પુરુષોમાં એવી ઘટના કરી. સાત્રીને ખબર હોય, પુરુરવા અને ઉર્વશીના લગ્ન થયા, શરત મુકાણી, ઘેટા હાંચવવાના, એનો એ પુરુરવા દુઃખી થયો. જ્યાં જ્યાં શરતી લગ્ન થયા છે ત્યાં દુઃખ સિવાય કઈ હાથમાં આવ્યું નથી. હારું ઠેકાણું જોઈને દીકરી દેવી એ માવતરની ફરજ છે. અમારે કાબુ પટેલ ઘણી વખત કહેતા, ભાઈ ફલાણ ઠેકાણ દીકરી દઈ દો ને, ગોઠણે ગોઠણે જાહેર છે કે ગોઠણે ગોઠણે જાહેર છે ના નથી, પણ કડે કડે કંકાસ હતી. નેકરી જાહેરને હું માથામાં મારવી? હારું ઠેકાણું જોઈને દીકરી દેવી બાપની ફરજ છે, પણ એક વખત દઈ દીધા પછી બહુ દીકરીના જીવનની માલિકર માવતરે માથાનો મારવા જોઈએ, બહુ માથાનો મારવા જોઈએ. એના નસીબ ઉપર એને છોડી દેવી છે. અને એટલા માટે હવે 2 મિનિટ ભાઈઓનો સમય લઉં છું, બહેનો માટે. એમાં ખાસ યુવાન દીકરીઓ બેઠી છે, એને ટાણે જે મોબાઈલો વાપરે છે એના માટે 1-2 મિનિટનો પ્રસંગ હું કહું, પછી મારે જે કંઈ આપણે વાર્તા કરવી છે, વાતો કરવી કરે. 2 મિનિટ. યુવાન દીકરીઓ જે મોબાઈલ વાપરે છે એમાં જે હામાં મેસેજો મોકલતા હોય એને માટે 2 મિનિટનો એક સમય લઉં છું. સાધુ થયા પછી ભરતરીએ 3 શતક લેખા. આપ તો વિદ્વાન છો, ખૂબ જાણ્યા હોય ને આપણે સાહેબ શતકો વાંચ્યા હોય, ન વાંચ્યા હોય એટલા યુવાનોને કહું કે વાંચવું, આવું બધું વાંચવું જોઈએ. હા, હિન્દુસ્તાનનો એક સાધુ અમેરિકાની અંદર જઈને કે પ્લીઝ ગીવ મી 100, નથી કહેતા આઈ કેન ચેન્જ ધ વર્લ્ડ. મહેરબાની કરીને મને હો નથી કહેતા આપો તો દુનિયાનો નકશો ફેરવી નાખું. એમ સ્વામી વિવેકાનંદજી કહેતો હોય અને હિન્દુના દીકરાને ખબર ન હોય નથી કહેતા કોણ, નથી કહેતા કેવડો, નથી કહેતાની હું તાકાત, એનું ક્યું શાસ્ત્ર, એ આપણી કઠણાઈ ન કહેવાય. મારે દીકરીનો પ્રસંગ કેવો છે પછી હું આની પર થોડી વાત કરું. તો આજ
3 શતક લખ્યા ભરતરીએ સાધુ થયા પછી. એમાંના નીતિ શતકનો બીજો શ્લોક તમે નીતિ શતક ખોલી અને વાંચી લેજો. બીજા શ્લોકની માલિકર ભરતરી લખે છે કે હું પિંગલાને ચાહું, પિંગલા અશોપાળને ચાહે, અશોપાળ ગણિકાને ચાહે, ગણિકા મને ચાહે. ફરી વાર આપો આવ્યું ને અમરફળ. અમરફળ આવ્યું એટલે જે વસ્તુ આવે અમૂલ્ય વસ્તુ, જ્યાં પ્રેમ હોય ને લૂંટાઈ દેવાની ઈચ્છા થાય, એ અમરફળ પિંગલાને દીધું. અતિશય ચાહતા હતા, પિંગલાને દીધું. પિંગલા અશોપાળને દઈ આવી, અશોપાળ ગણિકાને દઈ આવ્યો. અને ગણિકાએ વિચાર્યું કે આ ભવ તો ગણિકા થઈ અને વિતાવું છું, આમાં અમર થઈને હું કરું? 92 લાખ મારવાનો ધણી ખાય તો અમર થઈ જાય. અને આવ્યું ભરતરી પાસે. એ તપાસ આલી કે અમરફળ આવ્યું ક્યાંથી? એ રાઉન્ડ આયલો ઊંધો, રાઉન્ડ આયલો ઊંધો. અને ભરતરીને એમ થયું, હાય 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 હાય, પ્રાણથી વધારે જેને હૃદયની માલિકો મેં સ્થાન દીધું હતું એ પિંગલા એટલા બેવફા, આટલું મારાથી ઘા લાગ્યો. અને ઘા લાગ્યા પછી દુનિયામાં 2 જ વ્યક્તિ નીકળે. સમાજનો ઘા લાગે ને એટલે કાં સાધુ થાય ને કાં બારવટીયો થાય, ત્રીજો નો નીકળે. કાં વેર લેવા બારવટીયો થાય અને કાં સમાજ છોડીને વ્યો જાય. અને એ ભરતરી છોડી દીધા. અને પછી લખ્યું કે હું પિંગલાને ચાહું. પિંગલા શબ્દ નથી લખ્યો, પણ હું જેને ચાહું, મારી સ્ત્રીને ચાહું, હું પિંગલાને ચાહું. પિંગલા અશોપાળને ચાહે, અશોપાળ ગણિકાને ચાહે, અને ગણિકા મને ચાહે. તમે આમાં દીકરીની શું વાત આવી? દીકરીની વાત એટલા માટે લઉં છું કે અટાણે વોટ્સબુકમાં, ફેસબુકમાં જે કાંઈ હામાં મેસેજ કરતા હોય અને એમાં દીકરી બાપની ઇજ્જતની માથે પગ દઈને જદી હાલતી થઈ જાય. એ દીકરીએ બાપને પૂછવું જોઈએ, બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લાગ્યા? બાપ તો આટલી ઇજ્જત કમાણો કેટલો ખર્ચાણો? બાપ તો કેટલો છોલાણો? બાપ તો કેટલો ગહાણો? બાપ તને આ સ્થાને પહોંચતા કેટલા વર્ષ લાગ્યા? બાપ તે તારી જિંદગીના અમૂલ્ય દિવસો કેટલા વેઠમાં કાઢ્યા? અને 35 રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી જતા હોય, સંપલના વેત ન હોય ને પાછા એ અમે પ્રેમ કરીએ છીએ નામ. અને એની માથે વિશ્વાસ મૂકીને બાપની ઇજ્જત માથે પગલું દઈને દીકરી હાલી નીકળે. વિચાર કરવો જોઈએ, બાપ હું કેની દીકરી છું. મેં પ્રસંગ ભરતરીનો એટલા માટે લીધો, ભરતરી અને પિંગલા જો ન કરી ગયા હોય તો આ 35 રૂપિયાના પેટ્રોલિયા શું કરી દેવાના હતા? હું ખોટે રમેશ વર્મા, લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. કાંઈ ન થાય સાહેબ, એ તો ખાલી 5 દિનની વાતો હોય. બોલાવે ને ગાવાવાળા, ભાડે ગાવાવાળા આવે, પણ બેન ભાઈના જે લગ્ન ગાય ને એના માલિકો જે ભાવ આવે એમાં લાખ રૂપિયા દો તોય ન આવે. અને ભાડે ગાવાવાળા આવે ને એમાં ઘણી બાયુના છૂટાછેડા થઈ ગયા હોય ને એ લગ્ન ગીત ગાવા આવે. હા, પાછી બેઠી બેઠી ગાતી હોય, બેન બાડાયા થઈ રે જો, પણ તે તું રહી હોત તો. બેન ભાઈના હાલરડા ગાય, બેન ભાઈના લગ્ન ગાય, બેન ભાઈના લગ્ન ગીત ગાય. અને એની જે મજા, એની જે ઉર્જા, હા, એમાં ગામડું ગામ હોય. અમારા સામું જોજો દ્રશ્ય, ગામડું ગામ હોય, હાકડા ગામડાના ખેતરના રસ્તામાં ગાડું જતું હોય, એ લોઢાના પૈડાવાનું ગાડું હોય, એ બળદિયા હેલા જતા હોય, ઘોઘરમાળ ગાજતી હોય. અને એ ગાડાના પૈડા હેઠે અવડોકડો પાણો આવે, એ પાણામાંથી પૈડું ચડે અને તેડ્યા પછી ઠપકારો ખાય. એ આય પૈડાને ઠપકારો ખાવો. અને આય બેન ગાતી હોય લગ્ન ગીત, એના ગળાની માલિકોરી ઠપકારાથી ધ્રુજારી આવવી. એ ધ્રુજારીની જે મજા આવે ને એ તમારી 80 લાખની ગાડી ન આવે. એને ખટક કે બાપુ, એ જે ખટક આવે ઈ તો ઈ પૈડું લોઢાનું હોય ને પાણું આવે તો જ ઈ ખટક આવે ને હાથ ધ્રુજે. અને એમાં જે બેનની મીઠાઈ પડે, બેનનો ભાવ પડે. મારા ભાઈના લગ્ન ગીત, મારા માડી દયાના લગ્ન ગીત, એ જે ભાવ પડે ઈ બીજા ન આવે. માટે બેનીના કંઠે નીતરતા હાલરડામાં ભોળ્યો કુસુમીનો રંગ, અને ભીષણ રાત્રિ કેરી પહાડોની ત્રાળોમાં જોયો. આજે કુસુમીના રંગ જામનગરની કચેરીમાં
ચારણ બેઠો બેઠો વીર રસની વાર્તા કરતો હતો ને ત્યારે એમ કહેવાય છે કે જામ સાહેબે કીધું કવિરાદી બધી સતયુગની વાતો છે. એ બધી સતયુગની વાતો છે. હવે એવા દેવા વાળા નથી રહ્યા ને હવે એવા લેવા વાળા નથી રહ્યા ને એવી રખાવટ રાખવા વાળા નથી રહ્યા. અને તેથી ચારણે કીધું તો મારા રાફડા સુના ન હોય, ધરતી વાંદણી ન હોય, ક્યાંય ને ક્યાંય હોય કે તમારા નજરની માલિકો રેવા દાતાર ખરા કે હા બાપા હોય, ધરતી હોય ત્યાં હોય, ન હોય તો કીધે ભાઈ પૃથ્વી પાવરરા. તમારું ગામ આબાદ હોય, તમારું ગામ સુખી હોય, તમારા ગામની માલિક હોય માયગા મેં વરહતા હોય, તમારા ગામની માલિકો સપ હોય, આનંદ હોય, કિલોલ કરતું ગામ હોય, તો માનજો તમારા ગામની માલિકો એક સુરો અને એક સતી જીવતા હોય તો જ ગામ રહ્યું હોય, નકર ટીંબો ઉજળ થઈ જાય, ઉજળ થઈ જાય, ઉજળ દેખાય ની વસ્તુ જુદી. એને પ્રગટ થવાની જરૂર ન પડે, પ્રગટ ન થાય ને એમનો જીવીને વૈયા જાય. પણ એક સતી અને એક સુરો ગામને ટીંબે હોય તો ટીંબો રીએ, નકર ટીંબો ઉજળ. મહારાજ હોય ટીંબો હોય અહીંયા કે તો માથું દે એવો કોઈ માણા હોય તો જાઓ કવિરાજ ગોતી આવી દ્યો. અને કવિરાજે કીધું પછી જામનગરનું પાણી પીવું. અને જામનગરથી નીકળ્યો, ખંભાળિયા થઈ અને વિંજલ પર આવ્યો. વિંજલ પર આવી અને પોતાના જજમાન અમારા લીલા અટકનો ચારણ હતો, લીલાવના જજમાન અમારા ગાગિયા, અને આવીને ડેલી હાથ નાખ્યો કે આપા રામ છે. કોઠા વિહોત્રીથી ગોજ્યો મહેમાન થયેલ અને એમ કહેવાય છે વાળું કરતા હતા. અને કીધું કવિરાજ આવો આવો, આ તો મહેમાન છે, લ્યો ભાણે બેહો. ફળિયામાં જઈને કીધું વાત સાચી પણ ખાવા નહીં બેહું. કે કેમ? કે વેણ દે તો ખાવા બે, મારો જજમાન છો, વેણ દે. બધી પરિવાર વિંજલ પર જતા હોય કે ન જતા હોય મને ખ્યાલ નથી, પણ હજી અમારો એ હવે તો નાનમામા વૈયા ગયા છે, મારા મોટા સાસરા થતા ગુજરી ગયા છે નાનડા બાપુ. એ જીવતા ત્યાં સુધી વિરમદળ કારામામા ગાગ્યાને ત્યાં આવતા. આ બધા હું તને પુરાવા દઉં એટલે હું તમને યુવાન મિત્રોને વાત ગળે ઉતરે. વેણ દે કે આભના તારા લેવી દેવાની વાત હશે તો તમારે ગજુ નથી, પણ મારા પૈન પૂરતું હશે કવિરાજ હું દે માગો. કે માથું જોઈ છે ઓ ઈ ક્યાં મારે બીજે લેવા જવું પડે, એ તો મારી પાસે છે ને, એમાં વાળું કરો બેહી જાવ. માથું દેવું ને એમાં બીજું કેમ ખીચામાં કાઢીને 10 રૂપિયા દેવા હોય એવી વાત. એમાં માથું મારે માથું દેવું ને મને ક્યાં કોઈને માગવા જવું છે, મારે માથું છે ને દેવું છે, દઈ જાવ વાળું કરો બેહી જાવ. અને હવાર પડ્યું ને કીધું જામ સાહેબ આ રીતે વાત થઈ છે અને માથાનું દાન દોયું છે. અને તેથી રામબાપુ ગાગ્યા એને કીધું હાલો કવિરાજ, પાકડી બાંધી તલવાર લીધી અને તઈ કોઠા વિયોત્રીથી મહેમાનમાં એમાં અમીર નામ તો ભૂલી ગયો, મારખી કે એના ફોટા મેં રવાના કરેલા ને બેના નામે લખેલા મટણ નામ ભૂલી ગયો, રામસિંહ કે મારખી કે સુમના પરિવારના કોઈ બેઠા દેખ્યા ખીમભાઈ શું નામ હતું? મસરીભાઈ. હા મારખી કે મસરી ફોટા મેં રવાના કરેલા. અને એને કીધું કે તો હું આજ મહેમાન છું તો એક કામ કરી માથું હું દઉં. મહેમાનનો એક ધર્મ થાય ને, આજ માથું હું દઉં. અને બે ચારણ ને એમ કહેવાય છે જામ સાહેબ ની કચેરીમાં આવ્યા. અને તેથી જામ સાહેબે ને જોઈ ચારણે જામ સાહેબ ને કીધું બાપુ કે હા કે માથાના દાન ની જરૂર હતી ને કે હા કે એક ને હાટા બે જેનું જોયું ને ઉતર, એક ને હાટાના બે જેનું જોઈને ઉતાર્યું. એમ કહે છે કે જામ સાહેબ ઉભા થયા અને આપા રામને ને આપા મહરીને બથ ભરીને મેળ્યા ને એટલું કીધું તું કે મારે જોવું તો મારી વસ્તીમાં હજી આવા દાતારો પડ્યા છે કે નહીં, બાકી માથા લઈ લઈ તો દાતાર વિનાની થઈ જાય. મારે તો માથાના દાનનો દેનારો જોતો તો માથું. આવી જે ખુમાર છે જીવન જીવી ગયા હોય એને માટે મેઘાણી કહે છે પરમાત્માને આયરની છોકરીઓ સાઈના વાટકા હાટું થઈને ગોકુળના પાદરમાં નચાવતી હોય તો આનાથી મોટું ભાગ્યશાળી જગતના પટમાં થાય કોઈ નથી. આથી મોટું કોઈ ભાગ્યશાળી નથી. તો જે ભક્તિ કરી શકે છે એ ભાગ્યશાળી છે. હા હું એના માટે થઈને એક સામાન્ય દાખલો ઘણી વખત દઉં. આ
મારી સામે જોકે ઘણી બધી કથાઓમાં કાર્યક્રમ મેં કર્યો છે, પણ ટાઈમને અનુકૂળ ઘણી વખત ન બનતો, પણ આજ શાસ્ત્રીજી પધાર્યા છે મારા કાર્યક્રમમાં. હું ખૂબ રાજી થયો છું. અને બહુ મોટા વિદ્વાન વક્તા, પોતે પીએચડી થયેલા. શરૂઆતમાં મેં આપ જે જાણ કરી, જમતા જમતા જ મેં કીધું હતું બહુ સુંદર વક્તાની પસંદગી કરી છે. બાકી તો આ બધું તો અમારે માટે તો આ બધું સામાન્ય. પણ જેમની પાસે અદ્ભુત જ્ઞાન છે અને જેણે સંસ્કૃતની અંદર પીએચડી કર્યું છે એવા વિદ્વાન વક્તા સામે બેઠા હોય, એટલે મેં કીધું હતું ને કે હું આ સામાજિક વાતો લેવાનો છું, બહુ લાંબી કંઈ ઊંડાણમાં નથી જવું. સહજ, સાદી અને સરળ ભાષાની સામાન્ય જે વાતો મારે આપની સમક્ષ જે કરવી છે. હા, તો જેને ખોરડે 4 પેઢીના મૂળ આપણી વાત એ હતી કે 4 પેઢીના પૂન ભેળા થયા હોય ત્યાં એક દાતાર જન્મે. હવારનો પોર, સૂર્યનારાયણ ઉગી અને હવા નાળાવા તેડા ન તેડ્યા, અને એ સમયે એક અડીખમ આયર હાથીનું ભાત લઈ અને વાડીએ ગયો અને શેઢે બેઠો બેઠો હાથી રોતો હતો. તેટલું કીધું, છોરા કેમ રો? કે પટેલ શું કહું તમને? કે પણ વાત તો કર, તને કોઈ કઈ કીધું? કોઈ આવીને તને કઈ દબાવ્યો? કોઈ આવીને તને ગાડ્યું કાઢ્યું? ના, એવું કાંઈ નથી થયું. કે તો કે મારા મામાએ મારો સંબંધ તોડી નાખ્યો, મારી હગાઈ તોડી નાખી. એ દીકરી બીજે દઈ દે છે. કે કેમ? કે મારે સીમમાં નંબરે શેઢો, ગામમાં નંબરે પેઢો, એમ કે મારે મૂલ કરવા દેવી ને. મારી પા પટેલ કાંઈ નંબરે કીધું હિરામણ કરી લે. એને હિરામણ કરવા બેહાડી દીધો અને પોતે ઘોડી પાછી વાળી સીધા પેલા છોકરાના સાસરાને ત્યાં જઈને કીધું, શું છે પટેલ, શું કરું? મારી દીકરીને મૂલ કરવા દેવી? કે વાત તો જમી પૂરતી છે ને. કે હા, કે વાણિયાને તેડાય 20 વીઘા જમી લખી લે. એ 20 વીઘા જમી લખી દીધી ને પછી કીધું, બોલ કેટલા હેર ચડાવું? તે દીધું હેરના મામલા, તોલા નહીં. કેટલા હેર ચડાવું? કે લગન લખીને મોકલ. અને લગન લઈને આવ્યો જેને હાથીને પરણાવ્યો. સાહેબ એટલે ખંભાળિયા બેરાજા કામમાં લખાતું રામજી પટેલનું, ભામી પટેલનું. હા, હવે તો બોર્ડ મારતો હોય કે ન મારતા, ને ખંભાળિયા બેરાજા બસ હાલતી ને કાંસમાં લખાતું રામસિંહ પટેલનું. હા, ઈ તાકાત. જેને બીજાને જે દુઃખ જોઈને જે દ્રવી જાય, બીજાનું દુઃખ જોઈને જે પીગળી જાય. હા, આપણે પાણીયારે ગોળો પડ્યો હોય, બેનોને ખબર હોય ગોળો પડ્યો હોય, તમે જોયો હોય છે, જે ગોળો વધારેમાં વધારે જવતો હોય ને એ ટાટો થાય. ટીપું ટીપું પાણી પડે ને જવું કે જે ગોળો વધારે જવી શકે ને એ ટાટો થાય. જે ગોળાને જવતા ન આવડે ને એ પોતે રખરખતો હોય ને બીજાને રખરખાવતો હોય. જે બધું પોતાના બાપનું કરીને બેઠો હોય ને પોતે રખરખતો હોય. જેને થોડું થોડું જવતા આવડ્યું, જે જવી હિગા છે બીજા માટે થઈ અને થોડા થોડા જે જવતા શીખાણશે એની વાતો રહ્યું. એટલે કીધું 4 પેઢીના પૂન ભેળા થાય ને એક દાતાર જન્મે, જેને ખોરડે 7 પેઢીના પૂન ભેળા થાય ને એક સુપાત્ર સંત જન્મે, જે પોતે તો તરી જાય પણ એના સંપર્કમાં આવનારાઓને હજારોને તારી દે. એના સાનિધ્યમાં આવે એવા હજારોને તારી દે. એવા જે સંત જન્મે. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ. એ તારે પણ બોલે નહીં, એને તો તાર્યા માથે ભાવ. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ. સંત તારી દે, હારો દીકરો તારી દે, તુંબડું તારી દે. મારી ના નથી, પણ તુંબડું બાંધતા પહેલા વિચાર કરવો જોઈએ, તુંબડું પોતે તેડવાળું નથી ને. તુંબડામાં તેડ્યું હોય ને તો તુંબડાના ડૂબાડ્યા પછી તરે નહીં, તો સોયણીના ફુગા કરી નવા પીડાય છે અને એના અનુભવી છે. હા, ઈ ઊંધો થાય ને પછી કોઈ પગ માથે પડે તો થાય ને કાકો, બાકી ફુગાના ડૂબાડ્યા પછી તરે નહીં. તારી દે, હારો દીકરો તારી દે, સંત તારી દે. એટલે કીધું 4 પેઢીના પૂન ભેળા થાય ત્યાં દાતાર જન્મે, 7 પેઢીના પૂન ભેળા થાય ત્યાં એક સુપાત્ર સંત જન્મે, અને 101 પેઢીના પૂન ભેળા થાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિક પગલિયું પાડવા માટે થઈ અને આવે. દ્વારકાધીશ કાળીઓ ઠાકર એ પગલિયું પાડવા માટે થઈને આવે, અનેક પ્રકારના કામ ઉકેલવા માટે થઈ અને આવે છે. દયાનો સાગર, કરુણાનો ધામ,
પરમાત્માએ હજારો કામ કર્યા, એના કેટલા પરચા વર્ણવી, કેટલી વાતો કરી, જેટલું કરીએ એટલું ઓછું પડે, પણ એના હજારો કામ છે. પણ મને એક પ્રસંગ બહુ ગમે છે, એટલે ઘણી વખત કહું છું. ધોળા જંકશનનો એક કણબી પટેલ હાથી લઈ અને હાઈલો જાય ને હામો ગરીબ માણસ દેડ્યો કે ભગત હું તમારે ઘેર જાતો તો કે કેમ, કે વાવણી કરવી પણ મારી પાસે કાંઈ નથી. એટલે પોતા પાસે હતું દઈ દીધું, ગાલે જા વાવી આવી, મારો ભગવાન જેવડો ધણી. હાઈલો પોતે ખેતરડા વિચાર કરે, હતું દઈ દીધું, હવે વાવવું હું, નહીં વાવવું તો દુનિયા એમ કે ભગત નો દીકરો છે, ખેતર રહી ગયું કોરું. આ દુનિયા થોડું પોતાઈ શકે. શું વાવું, શું વાવું, શું વાવું વિચારતો થાય. રસ્તામાં નદી આવી, નદીમાંથી વેકરો ફર્યો, વેકરાના વાવણિયા ફર્યા અને ગણે પરમેહર કરી અને મૂઠ માંડી ઓયણી માથે. મામા દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય. મારે કાબો પટેલ કેતા દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય, દંતાળના હોય ને દાતા કહેવાય. આવા હારા ઉત્સવો કરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં વાવેતર થાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાંપવું ચડે, બીજાને ઉઠલાવા હોય ને રણામૂળ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. બીજી વાત, જેને વાવણી કરી છે ને મારે વાત સમજાશે. ડાબો હાથ ઓયણી ઉપર હોય, હવે તો ઓટોમેટિક આવી કે દ્રશ્ય ન જોવા જડે. ડાબો હાથ ઓયણી માથે હોય, જમણા હાથમાં રાઈને ખરપિયો હોય, એ બળદને ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે અને બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય ત્યારે દ્રશ્ય જોઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથમાં તમારા બાપ દાંતેડિયું આપશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરડીઓ આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે. કોઈ કંઈ કરી જવું હોય તો, અને કંઈ કરી જવું હોય તો એની માટેની જે વાતું છે. બાકી નથી કરવાના. ભેહીના વાહા દેવાય તો નથી જ કરવાના. 9 દી સુધી મહાપ્રસાદજી બોલે રાતા કે લાખણ ગઢવી રાડ્યું નાખે. નથી કરવાના તો નથી જ કરવાના. ગંગાને કાંઠે ઉભો રહીને લાકડી બોરીને એમ કે નાવું હોય તેટલી વાર લાગે પણ નથી નાવું, લે હું કરી લ્યો. એને કરવું જ નથી. ભાર નિંદરની માલિકો હોતો હોય ને પડકારો કરો, એક પડકારો, બીજો પડકારો, ત્રીજો પડકારો કરો, એટલે હે કરી અને એ તરત હાલતો થઈ જાય. અને બીજો જાગતો હોય એને પડકારો કર્યો એટલે હું ભાઈ એમ કરીને તરત હાલતો થઈ જાય. જાગતો હોય એ તરત હાલતો થઈ જાય. ભર નિંદરમાં હૂતો હોય એ તરત હાલતો થઈ જાય. પણ કાગા નિંદરમાં હૂતો હોય એને તો ખબર છે મારા નામના જ પોકાર પડે. એ તો જેમ બોલો એમ ગોદડું તાણે, જેમ બોલો એમ ગોદડું તાણે. એને તો ઉઠવું હોય તો ઉઠે. મહેમાનની હરમે હરમે બેન ને એમ થયું મહેમાન બેઠા છે ને છોકરાને મારે ક્યાં ઓલું કર્યું, હળવે હળવે ઉઠાડે. ભાઈ ઉઠને બાપા, ઉઠને ગાઉમાં જાઉં, દીકરા ઉઠને, જો આખા ગામના છોકરા વૈયા ગયા, જો હવા પર દી સડી ગયો. ભા ઉઠને, ભાઈ ઉઠને. એ તોય છોકરો તેમ ગોદડું તાણે, જેમ માં ઉઠાડે છોકરો ગોદડું તાણે. પછી મહેમાને કીધું બાપા મારી હરમ રાખો માં, કાયમ ઉઠાડતા હોય એમ ઉઠાડો. એ મરી ગયા કઈ જેટલા ભરો ને મારી હરમ રેવા દો, મારી હરમ રેવા દો. હા, અમારે જુનાગઢમાં શાસ્ત્રીજી ભગવાન કૃષ્ણની સવારી નીકળે મોટી હવેલીથી. આઝાદ ચોકમાં હકડે ઠઠ માણા ઊભું હતું ગોકુળ આઠમને દિવસે, હકડે ઠઠ ઉભેલું. અને એમાં બે હાહુઓ ઉભા હતા ને એમાં હાહુનું ધ્યાન બહુ ઢારું પડ્યું. રાજ નાખે હા ફોઈ હું ઉઘાડ માથે ઉભા, આખું જુનાગઢ ઊભું છે, માથે ઓઢો, માથે ઓઢો, હું ઉઘાડ મોઢે ઉભા. અને ત્યાં વવે કીધું ફોઈ આખું જુનાગઢ છે ને કૃષ્ણના દર્શન કરવા ઊભું, તું એક નવીરી શોધ મારા સામું જોઈને ઊભી માથે ઓઢ્યું. તારે કઈ ધંધો નથી બીજો. આમ દર્શન કરી લે, આમ દર્શન કરી લે, કાયાનું કલ્યાણ થઈ જાય. આ જપટું તારે મારી જિંદગી આખી ઘરમાં લેવ્યું છે. ફૂઈ ભતરી નવરી જ છે. મને હમણાં શાસ્ત્રી એક ભાઈ પ્રશ્ન કર્યો હતો. તમે ઘણી વખત એમ કહેતા હોય કે ઘરમાં નબળું નાણું ન આવવા દેવું, ઘરમાં નબળું ખાણું ન આવવા દેવું. તો એ તો મને કે પડદા પાકે ત્યાં ખબર પડે, અમસ્થી કેમ ખબર પડે? મેં કીધું કુટુંબ આખો દિવસ કિલોલ કરતું હોય, આખો દી આનંદ કરતા હોય, એ દાંત કાઢતા હોય, મજા કરતા હોય, અને બરોબર ખાવા બેહે અને ઘરમાં બાંધણા ઉપડે તો માનવું અનાજ નબળું આવ્યું છે.
આખો દી મજા કરતા હોય ને બરોબર ભાણે બેહે અને દેકારો ઉપડે તો માનવું જોઈએ કે મારા ઘરમાં અન્ન નબળું આવ્યું છે, ધન નબળું આવ્યું છે. નકર અન્નને જોયા ફેરા થોડા વેર બંધાય ને તો પ્રેમ જવું જોઈએ. આ જગ્યાએ ક્રોધ ન કરવો જોઈએ, એમાંનું એક ઠેકાણું છે, ત્યાં ક્રોધ ન કરવો જોઈએ. એને બદલે જો બાજરીના થતા હોય તો માનવું મારા ઘરમાં નબળું અન્ન આવ્યું, નબળું ધન આવ્યું, જેટલું બને એટલું દાન દઈને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરવી જોઈએ.